શું તમારા ઘરમાં પણ વગર કારણે ઝઘડા થાય છે કે પછી મહેનત કરવા છતાં પૈસા ટકતા નથી? તો સાવધાન, તમારા ઘરની દિવાલ પર લાગેલી તસવીરો તમારું નસીબ બદલી શકે છે. આજે જાણીએ વાસ્તુ મુજબ કઈ તસવીર કઈ દિશામાં લગાવવી જોઈએ. 1. પંચમુખી હનુમાનજી. ઘરના મુખ્ય દરવાજે અથવા દક્ષિણની દિવાલ પર પંચમુખી હનુમાનજીનો ફોટો લગાવો. આનાથી નજરબાધા અને નેગેટિવ એનર્જી દૂર ભાગશે અને ઘર સુરક્ષિત રહેશે. 2. દોડતા 7 ઘોડા. જો તમારા કામ અટકી રહ્યા હોય તો પૂર્વ કે ઉત્તર દિશામાં દોડતા 7 ઘોડાની તસવીર લગાવો. આનાથી પ્રગતિની ઝડપ વધશે અને આવકના નવા સ્ત્રોત ખુલશે. મિત્રો, આવી જ ઉપયોગી માહિતી માટે વિડીયોને અત્યારે જ લાઈક કરો, તમારા પરિવાર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 3. નાચતો મોર. ઘરના ઈશાન ખૂણામાં એટલે કે નોર્થ ઈસ્ટમાં નાચતા મોરની તસવીર લગાવો. આનાથી બાળકોનું મન ભણવામાં લાગશે અને ઘરમાં ખુશીઓનું વાતાવરણ બનશે. 4. રાધા કૃષ્ણ. પતિ પત્ની વચ્ચે પ્રેમ વધારવા માટે બેડરૂમની પશ્ચિમ દિશામાં રાધા કૃષ્ણની સુંદર તસવીર લગાવો. સંબંધોમાં મધુરતા આવશે. 5. ભગવાન કુબેર. પૈસાની તંગી દૂર કરવા માટે ઉત્તર દિશામાં ભગવાન કુબેરની તસવીર લગાવો. આનાથી ધનનો પ્રવાહ વધશે અને અચાનક લક્ષ્મી પ્રાપ્તિ થશે. તો મિત્રો, આમાંથી તમારા ઘરમાં કઈ તસવીર લાગેલી છે? કોમેન્ટમાં અમને જરૂર જણાવજો. અને જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મીજી તમારા ઘરે પધારે તો કોમેન્ટમાં જય લક્ષ્મી માતા જરૂર લખજો.